તમે લઈ લો થેલો બાપા આરે છે ઘડીક પકડી રાખ ને આમ એમાં શું થઈ ગયું હા આવી ગયું ઘર પકા આવજે પછી આય હે આય આવજે હા લો થેલો અડકો મેકીને આવું હા હવે જો તારા લગ્ન કરી દીધા હા અને હવે આપણે વહુને તેડી આવ્યા હોતન બરાબર હવે છે ને હવે સીધી રીતે રહેજે હખણો રહેજે હવે કાંઈ જો કૌભાંડ કર્યું કાંઈ લફરું કર્યું તો પછી વહુ ભાળે મારે તને મારો એ ખોટું કહેવાય જે હતું ને એ બધું દાટી દીધું હવે બાપા મારું નામ ન આવે એવું જગ્યાએ કે એવું કોઈ પણ જગ્યાએ મારું નામ ન આવે એવા કોઈ ભાઈ બંધારે રહેવાનું નહીં નહીં ભાઈ બંધ મેકી દીધી નકરે કાંઈક ખોટું નામ આવે પણ છે ને હવે કાંઈ નામ કારણ કે જો હવે કાંઈક લપ થયો હોય નામ આવ્યું હોય ને કાંઈક દેકારો થયો હોય હવે વહુ આવ્યો વહુ પછી એના પિયરમાં વાત કરે અને ગામમાં તો વાત થઈ જ જાય એવી વાત કંઈ સાની રાની પછી મારી આબરૂ માથે ઓલી દશા બેહી જાય હો કાંઈ વાંધો નહીં બાપા મુંજાતા ને આમ જો હા કામ છે પતાવતા હું હા તે વાંધો નહીં જા આ વાડીએ વિયા જાય ને પાણી પાણી ગોળાય ભરીને ન જાય મારે ભરવાના પપ્પા દાદા લે આ હીરો આય બેટા શું કરે છે માર બાબુ એ તાર બાપુ કઈ છે વાડીએ તે તું ક્યારે આવી હું હજી હમણાં તારી તેડવા આવ્યા તા મારા હાહરાની હા બે અહીં બે હા બે હમણાં તાર બાપુ આવશે વાડીએ ગઈ છે ક્યારના ગેસ માર બાબુ એ હવારની ગઈ છે હા મારે અહીંયા મંડળી વાળા આવ્યા હતા ને ઠીક કામ હતું તે હું ગામમાં હતો ઠીક હવે હું કહું તને હો તું છે ને હા ભલે વી આવી અહીંયા પણ છે ને પેલાનું ધ્યાન રાખજે કોનું પકાનું કેમ એ બહુ માણસ સારો નથી ગામમાં જ્યાં હોય ને મોઢા મારતો ખરે એટલે કઈ સમજાણું નહીં ભોપા દાદા એ છે ને અહીંયા અમારા સરપંચની સોળી હારે લાખું હતું લફરું હા ન હોય તે એવો માર્યો ને તે અઠવાડિયું સુધી હાલી નથી ગયો હે હા પણ જાવા દે ને તારું હાલતું ઘર વધ મારે ખોટે ખોટે સરકી ડેગડીમાં પાટું મારવું પણ ભોપા દાદા તમારે પેલા કેવું તું ને આ બધું પણ પેલા કેવા મને કોઈ પૂછે તો હું કહું ને બેટા પણ મારા બાપુને તો કહેવાય ને તમારે કે નો કહેવાય એને હું સમજુ છું પણ તારો બાપુ અહીંયા આવે તો હું કહું ને પણ ઈ તો ભોપા દાદા એક જ જગ્યાએ હતું ને હવે તું આવી ગઈ ને ના ના તો એમ તો તે પેલા અમારે ઓલું આથમનું પાદર રહ્યું ને હા એ ન્યાય તે એક પૈણેલી બાઈ હારે હતું હે હા અરર આજ મારે તને હું કેવું તારું ઘર હાલતું મારે થોડું એમાં કઈ ડૂંભાણું મુકાય પણ તમારા મારા બાપુને પેલા બધું કહી દેવું તું પણ તારા બાપા મારી પાસે નું આવ્યા ને એટલે મારે જ બધું એને કેવું એમ તો છે ને અમે જાનમાં ગયા ને હા તો ત્યાં વો વારે વર હાંકડી હતી ને એને લઈને તળાવમાં આવી ગયા અરર શું કરી છું હજી તો એના એટલા પરાક્રમ છે ને હા હું તને હાં સુધી કહું ને હા તોય ખૂટે એમ નથી પણ છે ને મારું નામ ન દેતી પાછી વાંધો નહીં હું તમારું નામ નહીં દઉં આજ તો જોજો હવે તમે નો થવાની થાય ને રે ઈ તો બીજી હવે મારે હું તાર હારે પાસે સંબંધ હારો ને હા તો વાંધો નહીં તમારું નામ નો આવે ભોપા દાદા બસ હા તે આ હા તો બધું ન કહેવાય મારા બાપુ આવે ને ત્યારે હું આવીશ હો આ તે હમણાં તાર બાપુ આવે ને એટલે એનું કઈ ટવકો કરશે હા તો હવે હોય ઈ પાસે કહેતા રહેજો હા હા મન પેટમાં વાત જ રાખવી ન એ ગમે હારું હાલો સમજો હીરો હો એ ઘરે જઈને કઈ બાતચીત નહીં એ હો અને મારું નામ ન દેતી પાછી તમે ઈ ચિંતા ન કરતા હવે હું લડી લઈશ હા બાત ધ્યાન રાખજે પાછી એ હો આટલી બધી મને ખબર જ નથી આવો છે ને તેવો છે ને હવે તો રહેવું જ નથી હવે ઠેલો ભરેલો આમ તો આજ હમણાં લાવ્યા છે ને ઈનો નીજ લઈને વયું જાવું હવે નથી રહેવું ઓય ક્યાં જા ઊભી રે એટલે હું છું પણ ક્યાં તારા ભાગ ભાગ કરે છો મારા બાપના ઘરે જાઉં છું હું લેવા ન્યા બસ વયું જાવું છે બાપાએ કાંઈ કીધું ના ના તો પણ કોઈ કાંઈ કીધું નથી લેવું લબા કોઈ સામે કાંઈ કહેતું જ નહીં તોય વયું જાવું છે હવે કાંઈ જવાનું થાય અંદર આય અંદર નહીં થાવું હવે સંભળાતું જ નથી મારથી પણ અંદર આવીને જે કીધી આય હવે આવો ને તે દી ઓલી ફફરિયું લેતા આવજો કયું ફફડ્યું ઓલ્યું કયું ઓલું છૂટા છેડા કરવાનું હજી કઈ તું નથી લો કે છૂટા છેડા હા આમાં નતા ભર્યા આમાં મારો વાક હું છે કાઈ વાક જ નથી બધોય મારો જ છે બધોય અમારા બાપા કાઈ ગયા ઈ જાગે હોય હું ના દે આ જો જે તું એ જાવા દે બધું ના ના જાવા થોડું દેવાનું હોય કાઈ રે આમ આઈ ઘરમાં ઘરમાં નહીં થાવું હાય પકા હું આ દેકાર કરો છો
આ જાવું જાવું જ કરે છે. હે હો બટા હું કઈ બાજુ જવું છે માર પિયર કા બસ વિયું જાવું છે એમ પણ વયું હજી આવ્યા એને કાંઈ હજી અઠવાડિયું થયું નથી ને વયું જવું છે કાઈ નથી રહેવું મારે હવે પણ એનું કારણ શું કારણ કાઈ નથી કેવું મારે કાંઈ નહીં ઠેલો લઈને હાલવા જ મળી કે ઓલો ફરફડિયું લાવજો છૂટા છેડાનું કે પણ એવું હું છે કઈક વાત તો કરી એમનામાં આવું કરાતું છે પૂછો તમારા છોકરાને એના પરાક્રમ એટલે હું પરાક્રમ પૂછો ને પરાક્રમ નહીં લફરા હું કર્યા છે લફરા આ બાબા મેં કાંઈ નથી કર્યું હું હમણે આ ગામમાં જ નથી જાતો ક્યારે એવું બન્યું ઈ કીધું મને વાત મળી છે એટલે આ લગ્ન પછી કાંઈ કર્યું હોય ને ઈ મને નથી ખબર ક્યારે કર્યું હોય વાત મળી મને પણ બાપા એવી જૂની વાતો હોય ને ઈ હવે નો કુવામ કોથળી કરવાની હોય એ નો સંભાળવાની હોય ના રે ના અને એવી જૂની વાતો અમુક હોય ને ગામના તો પછી ભેળવી કહેતા હોય કઈ ભેળવી ન કોઈ કેતું હોય આપણે કરવી તેમ કે ને પણ ઈ જૂનું હવે પતી ગયું હવે એના લગ્ન થઈ ગયા હવે કાંઈ ન કરે ને મને મેં સમજાયો છે ને એવું કાંઈ ન હોય ને બાપા તમે સમજીને જો તમે એકવાર ટ્રાય કરો હવે જો નવું કાંઈક કરે ને તો તમે તાર વૈયા જાય બસ હું નહીં રહું હવે જો બાપા તમારા મોઢે ને તમારી શરમે રહશો અને હવે આવા પરાક્રમ કર્યા ને એટલે જેલના હરિયા ગણાવતા કરી દઈશ હા વાંધો નહીં બાપા તમ તાર પછી હું કાંઈ નહીં કહું પણ અત્યારે હવે વયા જાઓ હવે કાંઈક નવું કાંઈક કરે તો તમ તાર ન રહેતા એ હા સમજાઈ દેજો હે ને બાપુ હા હા હું એને સમજાવું છું હખનો રેજે માંડ ઘર મળ્યું છે પણ બાપા કોણ છે આ ગામના ઊંધી સાડીઓ સડાવી મોકલી ઈ કોક હશે તો ખરા આપણા દુશ્મન સાવી સડાવવા વાળા સાચી વાત છે નકર તો બધું ભૂલી ગયા કોને કીધું છે એવું એમ ઈ આપણે તપાસ કરશું પણ હવે અત્યારે શાંતિથી આમ જો ફોલ આવીને રાત દે ને તું રહેજે કાઠી પાડદો ફરકાઈ ને હવે પછી એને કહો હવે પછી તમે તારે આમ તો પૂછવા નહીં રહેતી એમ કહી દો હા જા એ ભાઈ પક્કાજીનું ઘર ક્યાં આવ્યું ખબર છે બીજી શેરીમાં ત્રીજું મકાન. એટલે આજ શેરી હા હા ઈ જ શેરી. શેર ખબર છે ને તમને હા હા બાકી પાકું યાદ છે. ચાલો હવે મળી તો જશે ને પાછું આગળ કોકને પૂછી લઈશ એ દાદા પક્કાજીનું ઘર જોયું તમે હા આ શેરી માલ્યા આ શેરીમાં જ છે ને હા વાંધો નહીં રહેવા દેજો આવો આવો હું વસ્તી ગણતરી વાળા છો તમે ના ના તો પેલા પક્કાજીનું ઘર ક્યાં છે પક્કાજી નું ઘર હા એન પર આવી આવો એ બે જાવ હેઠા હું પાણી મૂકું હેઠા બે જાવ સિંધુ કરાય હેઠા બે જાવ પક્કાજી તમારું શું કામ છે અરે અમે બંને કોલેજમાં ભણતા હતા છે હા અને ત્યારથી હું એને બહુ જ પ્રેમ કરતી એ પણ મને પ્રેમ કરતો નથી હોય હો પકલો પછી હોય મને વાદા કરીને ગયો કે આપણે મેરેજ કરશું પણ મને એના ઘરની જ ખબર નથી કે ક્યાં રહે છે છે તમે એની વાહે વાહે ઘર ગોતવા આવ્યા છે ને એટલે એના ગામની ખબર પડી અને ગામ પછી એના ઘરની ખબર પડી આગળ મેં પૂછ્યું ને તો તમને અજાણ્યા એમ ઘર નહીં જાણે હાલો હું તમને બતાવવા આવું તમે જોયું છે ને હા અમારે ગામ છે એટલે મેં જોયું હોય ને હા. હાલો ઠેઠ તમને એને ઘરે મૂકી જાવ એવું હા ચાલો તો હું શું કહું છું તમે જોયું છે ને હા અરે અમારા ગામમાં તમને ખબર હોય ને પણ હું શું કહું છું હું શું કહું તમને આ તમારે ને પકલાના પ્રેમ કેટલા ટાઈમ છે અરે અમે કોલેજમાં ભણતા હતા ત્યારનો છે હા તે પકલો કોલેજમાંથી ઉતરી ગયો ને એને લગભગ 8 વર્ષ થઈ ગયા હા પણ ત્યારની મને કહીને ગયો તો કે આપણે બે બંને મેરેજ કરીશું પણ પાછો આવ્યો જ નહીં પછી મેં એનું ઘરનું ગોઈતું અને પછી એને અહીંયા ખબર પડી કે આ ગામમાં રહીએ તો હું અહીંયા પહોંચી ગઈ આવડું આ ઘર પકાનું છે આ સામો ઓરડો રહ્યો ને એ પકાનું મકાન છે હા આ સામે રહ્યું ને કા એ પકા આજ ઘર છે ને હા આવડું આ ઘર છે પણ કોઈ બોલતો ને પકા આ તારા મહેમાન આવ્યા છે કોઈ છે નહીં બેહો અહીં. હા જો પકો આવ્યો પપ્પાજી કા શું છે બધું ત્યાં તો તું કેવો રહેતો તો જીન્સ ટી-શર્ટ કેપ અને અત્યારે તો જો આ દાદા જેવો બની ગયો છે તો બધું ઈ મેં તું અહીં આવી હું લેવા અરે હું ગોતી માંડ આવી તું મને કઈ નતો આવ્યો કે હું તારી હારે મેરેજ કરી તો પછી અહીંયા આ બાજુ આવીને પછી આ દાદાએ મને બતાવ્યું આને તારે દેખાડ્યું હા મોટો દુશ્મન હો ગોપા બાબા તું મોટો દુશ્મન અને બહારથી વળાવી દેવાય
તમને ખબર નથી કે મારા લગ્ન થઈ ગયા છે? પણ ઈ બિચારા અજાણ્યા હતા એ તારું ઘર ગોતા મેં કીધું હાલો ને તમને હું મૂકી દઉં ઘર. એ બિચારા અને હું અરે તું તો મારો દુશ્મન એમ? ના ના પપ્પા ઊભો થા. એ પકલા તું કેવો ભાન મઠીનો છો હાવ. આ જ્યાં હોય ને આવા બધા વાયદા દઈ દઈને વિયાય અને પછી હાંસકા અમારી ઉપર મારે એક તો તારા મહેમાનને ઘરે પહોંચાડવી ને. બેસા તું નહીં મારું માને તું તારી ખબર છે? બા ધ્યાન રાખજે. તો હું કહું મારા લગ્ન થઈ ગયા છે હમણાં મારી હોવ. પણ તે લગ્ન કર્યા કેમ? પેલા મને વાયદો કરીને કે હવે બીજા હારે લગ્ન કરી લીધા. પણ મારા બાપાની હમણાં આવશે ને તો ડખા થઈ જાય છે. હું કાઈ ના જાણું, હું તો બસ અહીંયા જ રહીશ હવે. તારા પગ પકડું તમે. હું કાઈ ના જાણું, બસ હું અહીં તાર ઘરેથી જઈશ જ. તેમ કયો ને એ વાત બરોબર છે. વાયદા કરીને એમ બીજો આવે એમ હાલે? તો એવું ન થવું જોઈએ. હા બરોબર ઘરેથી છે. ભાગીને આવતી રહી હું, ખબર? ખબર છે કે મારા લગ્ન થઈ ગયા છે અને મને છેલ્લી વોર્નિંગ મળી છે તમે એને પતાવીને લઈને વિયા જાવ ને. પણ પકલા આ વાતની મને ખબર નહોતી. આ તો અહીંયા ઘરે આવ્યા ને હા. તો મેં કીધું તમે હું એમના માસી બા થાવ? ઈ કે ના ના મારે કે એને હારે લગ્ન કરવાના એમ કીધું. નકર હું ન લાવે. તો વળાઈ દો તમે આવજો. તમે કહેશો ને એ તમારું કામ કરી જાય છે ને વળાવો. ના ભાઈ તારા કર્યા તું ભોગે એમાં હું કાંઈ ન પડું. પણ સમજો તેમ જાતા ને લગ્ન કર્યા વગર. આ ભોપા બાપા છે જ માન છે જ ને. હવે ઓલા પણ ટ્રાય મારું તો માની જાય. સમજો મુકતા નહીં તો એ તા સીધો થાય. તો મારા ઘરેથી કઈ કીધા વગર ને આવી, એવું મને રાખે નહીં, એટલે મારે તો વાય જ રહેવું પડે. જાતા જ નહીં નકર આ સીધો જ નહીં હવે થાય. હું જવાની જ નથી. એમ કરું એક દોરડું લઈ દો અહીંયા લટકી જાવ. હવે તો હું આવી તો દોયડું લઈને થોડી લટકવા દઉં તમને. ત્રણ ઓલી આવશે ને એ ખતરનાક છે. માન મેન મે ઓલી ને ઠેલો મેકાયો અને વોર્નિંગ આપી છે ફૂલ. તો મને તું વાદા કરીને ગયો તો ને કે હું તારી હારે જ મેરેજ કરીશ, તો પેલા તારે ન કરે ને મેરેજ? એ જે તું સમજો ઓલી ડેલી રહી ને ભાડાના નો જ આપી દો પણ છટકો. હું જવાની જ નથી અહીં. હા ભાઈ જો આ પકાન બાપા. હે પક્કા હા આ કોણ મહેમાન છે? મહેમાન આ રીતે બેહાડે ધારમાં છે બે, બે. ખાટલો બાટલો ઢાળે દે કાંઈક ગોદડું પાથરી દે ને હરખી રીતે બેહાડ આ પેલા. બે બે સેકન્ડ બે પપ્પા ભાઈ તમે ન કીધું મહેમાન ને હરખી રીતે બેહાડવાનું? પણ પકો હજી આવ્યો જ છે. અરે અરે રવા દે બેન રવા દે, મને કેમ પગે લાગી? સંસ્કાર સંસ્કાર સગન સંસ્કાર. મારા અગ્નિ સંસ્કાર તો પાકા. હું તમારા દીકરાની વહુ છું. પણ મારે તો આ એક જ દીકરો છે ને એને મેં પરણાવી દીધેલો. હું એની જ વહુ છું. હે પક્કા શું છે આ બધું? એટલે હું કાંઈ મેં તમને કોઈ દી જોયા નથી, હું ઓળખતો નથી ને તમે હો કઈ રીતે બની ગયા? અરે અમે કોલેજમાં ભણતા ને ત્યારના છીએ. એ સગન આ છે ને કોલેજ નું ઇલ્લુ ઇલ્લુ ખબર પડે? મને પૂછવા દે પક્કા. હા પૂછ. હાય પક્કા અહીંયા તો હાય આ બાજુ આ ભોપા એને લાય તો આ બાજુ. આવો આવો બાપા મારતા નહીં હો. આ હેઠો ઉતર. અહીંયા ઉભો રહેતા તાર બાપા પાસે. હું કેમ આ પપ્પા? તારા પપ્પાને કે હા એવું કઈ શું છે આ બધું? બાપા આ બધું જૂનું હતું પણ ઓલા ભોપાએ તાજું કર્યું. કોલેજ વખતનું છે આ બધું. પણ તો એને સમજાવાય ને કે મારે હવે લગ્ન થઈ ગયા છે, મારે ઘરે બૈરી છે, આવ્યું કઈ સમજાવી ન હોય કે તું? બહુ સમજાયું પણ એકની બે વીક થતી. અને જો હમણાં ઓલી આવીને તો તમે હતાનું વોર્નિંગ આપી હતી ને કે છૂટા છેડા. તો હાલે એવું નહીં રે ભલામાના ગામમાં. તમે કઈક કહો ને માને તો તમારું. જો બેન બાપા તું તો ભણેલી છો, સંસ્કારિક છો, હવે તને તો બહુ આમ તારું મગજ તો બહુ કામ કરતો, બધી સમજણ હોય. હવે એક વાત નક્કી છે, તમે કોલેજમાં ભણતા એને 7-8 વર્ષ થઈ ગયા, હવે આના લગ્ન વતન થઈ ગયા છે, તો પછી હવે બાપા તું સમજી જા ને તને હાથ જોડું હું. પણ બાપા હું ત્યારની એના વેટ કરતી હતી. એને એમ કીધું હતું કે હું તારી હારે જ મેરેજ કરીશ, ક્યાંય મેરેજ જ નહીં કરું. એટલે હું ગોતતી અહીંયા સુધી આવી. હે પકલા આવા કેટલાક ને તે વચન આપ્યા છે. કાંઈ બાપા મેં શું કીધું જૂનું બધું ભૂલી જાવ એમ કીધું મેં. પણ એ હું ભૂલી જાઉં તું ભૂલી જા, આ નથી ભૂલતી એનું હું. ઓલીને ખબર પડશે ને તો તમારે એમ કેવા થશે કે મારે દીકરો હતો. સમજો કોઈ રીતે બાપા તું સમજી જાને. અરે હું કાંઈ નથી કરવાની, હું મેરેજ તો પક્કા હારે જ કરવાની છું. પણ તું સમજો ઘર તું કહેશ ને હું ઘર છોડીને આવી ને બધું છોડીને આવી, પણ તું આય રે
હું તને દીકરી ઘોડે રાખીશ અને આમ જો કોઈ ખારો છોકરો મળે ને એટલે હું તને પરણાવી દઈશ, પણ તું છે ને આ બધું ભૂલી જા. ના, હું પક્કા હારે પ્રેમ કરું તો પક્કા હારે જ મેરેજ કરીશ, હું કોઈ હારે નહીં કરું અને અહીંયા જ રહી. મારા બેટાની આ કોણ નવી કાબર કીતરી છે? એટલે તમે કોણ છો? હું હા પક્કાની ગર્લફ્રેન્ડ છું અને એની હારે મેરેજ કરવાની છું. હે બાપુ આ શું છે બધુંય? હવે ઈ તને બાપા પછી સમજાવશું હમણાં. જો આમ થાય આમ થાય, તમે ઘરમાં બેસા આવજો. જા જા સમજાય, એને સમજાય. ઓય, સમજાવું. આવજો. ઈ પકાની મિસિસ છે. હા એટલે જ તને કહું છું બાપા, તું સમજી જા, એના લગ્ન થઈ ગયા છે. પણ એ બધું જૂનું હતું. ઈ જૂનું મારે કાઈ નથી સાંભળવું. હાલો હું પણ ઘરે કાંઈ ઘડી સમજાવો. મેં તમને છેલ્લી વોર્નિંગ આપી હતી ને, હવે જેલના હાણિયા ગણવા તૈયાર રહી જાયજો. જાઉં છું હું. એ હો બાપા. અને તું તે સીબા તૈયાર થઈ જાજે જેલના હાણિયા ગણવા. પણ હું શું કામ? એ હો બાપા, પાછા વળો. જો અમારા છોકરાની વહુ વગી તારી એની હારે પ્રેમ હોય તો પછી થોડુંક સમર્પણ કરવું પડે, કોકના ઘર ન ભંગાવાય. પણ મને થોડી ખબર હતી કે એના મેરેજ થાય. એને તો કીધું તું કે હું મરી જઈશ પણ કોઈ હારે મેરેજ જ નહીં કરું તારા સિવાય. પણ આ આવ્યા પછી તો અમે તને કીધું તું ને કે લગ્ન થઈ ગયા છે, પછી સમજી જવું પડે ને તારે. ના ના ને તમારી વાત બરોબર છે. વાયદો હું કર્યો હોય ઘરે ને બધે તો પૂરો કરવો પડે ને. તો ઈ આને ન ખબર હોય. વાયદો ઘરે થઈને પૂરો કરજે. ભોપા થયો તો આ મારી જિંદગીની પથારી ફેરી નાખી. અલ્યા. દેખાય, વિયો. હટ. બાપાની ભોપા એ છે. નો ઘરનો, નો ઘાટનો,